Have a good day, friends. How are you? You are once again most welcome in this YouTube channel by DD Solanki from Super High School. In this video, we will learn a most important topic in English grammar for useful for all standard. Identify the functions. મિત્રો આ ક્વેશ્ચન દરેક ધોરણમાં પૂછાય છે. આઈડેન્ટિફાય ધ ક્વેશ્ચન્સ બે રીતે પૂછાય છે. એક સેન્ટેન્સ આપેલા હોય એ વિભાગમાં, સામે બી વિભાગમાં ફંક્શનના નામ આપ્યા હોય આડાવડા. આપણે સેન્ટેન્સ પ્રમાણે ફંક્શનના નામ શોધીને સામે લખવાના હોય. એટલે જોડકાના સ્વરૂપમાં પૂછાય આ રીતે. બીજી રીતે શરૂઆતમાં ઓપ્શનમાં જ બ્રેકેટમાં આડાવાળા ફંક્શનના નામ આપેલા હોય, 5 નામ આપેલા હોય, નીચે 4 વાક્યો આપેલા હોય. એ 5માંથી સેન્ટેન્સ પ્રમાણે આપણે ફંક્શનનું નામ સેન્ટેન્સની સામે શોધીને લખવાનું હોય. ટૂંકમાં આઈડેન્ટિફાય ધ ક્વેશ્ચન એટલે વાક્ય વાંચીને એમાં રહેલું ફંક્શન ઓળખી બતાવો. આ પ્રશ્ન દરેક સ્ટાન્ડર્ડ માટે ઉપયોગી છે. દરેક એક્ઝામમાં 3 કે 4 માર્ક્સ સુધીનો પૂછાતો હોય છે. આપણે અગાઉના વિડીયોમાં ફંક્શન ઓળખવા માટેના પ્રોપર વર્ડ્સ, આઈડેન્ટિફાઈંગ વર્ડ્સ જોયા. એના આધારે આપણે આ વિડીયોમાં પ્રેક્ટિસ કરીશું. એટલે મિત્રો આ ગ્રામર આજનો પોઈન્ટ શીખવા માટે તમારે અગાઉનો મારો જે વિડીયો છે લેંગ્વેજ ફંક્શન એ જોવો જરૂરી છે. કારણ કે લેંગ્વેજ ફંક્શન તમારે શબ્દોના આધારે નક્કી કરવાના છે. એ શબ્દો તમને યાદ હોય તો જ સેન્ટેન્સના આધારે ફંક્શન આઈડેન્ટિફાઈ કરી શકાય. આવો મિત્રો આપણે પ્રેક્ટિસ કરીએ. નંબર 1 આ પ્રમાણે સૂચના હોય છે. આઈડેન્ટિફાઈ ધ ફંક્શન. મોના ઇઝ ટુ શોર્ટ ટુ રીચ ધ સેલ્ફ. મોના અભરાઈ સુધી પહોંચી ન શકે એટલી ઠીંગણી છે. તો આ વાક્યમાં આઈડેન્ટિફાઈંગ વર્ડ્સ છે 2 + 2. તો આ વાક્યમાં સેલ્ફ ન પહોંચી શકે એ રિઝલ્ટ છે. એટલે TOO2 સો દેટ, સો, ધેરફોર આવા શબ્દો જે રિઝલ્ટ છે એને એક્સપ્રેસ કરે છે. એટલે અહીંયા આઈડેન્ટિફાઈંગ ફંક્શનના નામ તરીકે શોઈંગ રિઝલ્ટ પણ હોઈ શકે, એક્સપ્રેસિંગ રિઝલ્ટ પણ હોઈ શકે, ડિસ્ક્રાઇબિંગ રિઝલ્ટ પણ હોઈ શકે. એટલે અહીંયા આપણે લખી શકીએ શોઈંગ રિઝલ્ટ નંબર 1માં. ઓકે ફ્રેન્ડ્સ, અન્ડરસ્ટેન્ડ. નંબર 2, મિસ્ટર શાહ વુડ રાધર પ્રિફર કોફી દેન ટી. મિસ્ટર શાહ ચા કરતાં કોફીને વધારે પસંદ કરે છે. તો ફ્રેન્ડ્સ અહીંયા 2 ઓપ્શન છે, કોફી અને ટી. એ બંને ઓપ્શનમાંથી ચોઈસ કરવાની વાત છે. એટલે અહીંયા ચોઈસ કે આલ્ટરનેટિવ કે ઓપ્શન 3માંથી કોઈ પણ ફંક્શન લાગુ પડે. એટલે અહીંયા છે એક્સપ્રેસિંગ ચોઈસ. અથવા એક્સપ્રેસિંગ આલ્ટરનેટિવ્સ. તો એના માટેના શબ્દો છે રાધર ધેન. નંબર 3, મેહુલ ઇઝ ધ ક્લેવરેસ્ટ બોય ઇન ધ ક્લાસ. મેહુલ ક્લાસમાં સૌથી હોશિયાર વિદ્યાર્થી છે. મિત્રો આ વાક્યમાં ડિગ્રી રહેલી છે, સુપરલેટિવ ડિગ્રી. આપણે 3 ડિગ્રી વિશે વાત કરી હતી, પોઝિટિવ, કમ્પેરેટિવ અને સુપરલેટિવ. ધ પ્લસ EST વાળો શબ્દ છે એટલે સુપરલેટિવ ડિગ્રી છે. એટલે આ વાક્યમાં આપણે ફંક્શન તરીકે લખી શકીએ કમ્પેરિંગ પીપલ. કમ્પેરિંગ પીપલ અથવા કમ્પેરિંગ ધ પર્સન. અહીંયા મેહુલ એક પર્સન છે, એની કમ્પેરિઝન બાકીના ક્લાસના તમામ વિદ્યાર્થીઓ સાથે કરવામાં આવી છે. એટલે કમ્પેરિંગ ધ પર્સન. એટલે આપણે ઓપ્શનમાંથી કે બ્રેકેટમાંથી કે સામેના બી વિભાગમાંથી આ પ્રમાણે ફંક્શન પસંદ કરીને સિલેક્ટ કરીને વાક્ય સામે લખી શકીએ. નંબર 4, ઇન સ્પાઇટ ઓફ માય એડવાઇસ શી મેરીડ ટુ હિમ એન્ડ બીકેમ અનહેપી. મારી સલાહ હોવા છતાં તેણીએ તેની સાથે લગ્ન કર્યા અને દુઃખી થઈ. તો અહીંયા મિત્રો જુઓ 2 વાક્ય રહેલા છે.
સલાહ આપવાનું અને તેણીએ એની અવગણના કરવાની. તો અહીંયા બંને વાક્યો વચ્ચે વિરોધાભાસ રહેલો છે એટલે કોન્ટ્રાસ્ટ રહેલો છે. યસ, આપણે કોન્ટ્રાસ્ટ માટેના શબ્દો જાણીએ છીએ. ધો, ઓલ્ધો, હાઉએવર, એઝ, બટ, એટ, સ્ટીલ, ઇન્સ્પાઇટ ઓફ, ઇવન ઇફ અને ડિસ્પાઇટ. આ બધા શબ્દો કોન્ટ્રાસ્ટ રજૂ કરે છે એટલે આપણે અહીંયા લખી શકીએ ડિસ્ક્રાઇબિંગ કોન્ટ્રાસ્ટ કે એક્સપ્રેસિંગ કોન્ટ્રાસ્ટ કે શોઈંગ કોન્ટ્રાસ્ટ, ગમે તે લખી શકીએ. નેક્સ્ટ સેન્ટેન્સ નંબર 5. આઈ યુઝ ટુ ક્લાઇમ્બ અપ ધ ટ્રી વેન આઈ વોઝ સ્મોલ. જ્યારે હું નાનો હતો ત્યારે હું ઝાડ ઉપર ચડવા માટે ટેવાયેલો હતો. ઝાડ ઉપર ચડવાની આદત હતી. ભૂતકાળની કોઈ આદત દર્શાવવા માટે યુઝ ટુનો ઉપયોગ કરવામાં આવે છે. એના માટે કહેવાય ડિસ્ક્રાઇબિંગ હેબિચ્યુઅલ પાસ્ટ. એટલે યુઝ ટુ શબ્દ યાદ રાખવાનો. ડિસ્ક્રાઇબિંગ કે એક્સપ્રેસિંગ હેબિચ્યુઅલ પાસ્ટ, આદત દર્શાવે છે. આપણે ભૂતકાળની આદત દર્શાવવા માટે યુઝ ટુનો ઉપયોગ થાય છે એટલે હેબિચ્યુઅલ પાસ્ટ આવે. નંબર 6. ધ ક્લર્ક બિહેવ્સ એઝ ઇફ હી વેર અ મેનેજર. કારકુન એવું વર્તન કરે છે જાણે કે તે મેનેજર ના હોય. તો મિત્રો અહીંયા આપણે વાત કરી હતી જાણે રખે શકે ઉત્પ્રેક્ષ અલંકાર. હકીકતમાં એ પ્રમાણે હોતું નથી, છતાં એ પ્રમાણે સરખામણી કરવામાં આવે એના માટે એઝિફનો ઉપયોગ કરવામાં આવે છે. એટલે ઓળખના શબ્દો છે એઝિફ, અને એઝિફ આવે ત્યારે સપોઝિશન કહેવાય, ધારણા. તો અહીંયા છે મેકિંગ સપોઝિશન. સપોઝિશન માટે કયો શબ્દ યાદ રાખશો મિત્રો? એઝ ઇફ. અને એઝ ઇફ સાથે હી કે સી સાથે પણ વેર મૂકવામાં આવે છે, આપણે અગાઉ ચર્ચા કરી હતી. નંબર 7. ઇફ હી હેડ ઇન્વાઇટેડ મી આઈ વુડ હેવ ગોન ધેર. જો તેણે મને આમંત્રણ આપ્યું હોત તો હું ત્યાં ગયો હોત. તો મિત્રો અહીંયા ભૂતકાળની વાત છે અને ભૂતકાળમાં કન્ડિશન આપેલી છે. એટલે અહીંયા આગળના ભાગમાં ઇફ સાથે હેડ પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ હોય અને પાછળના ભાગમાં પૂર્ણ સહાયકારક ક્રિયાપદનો ઉપયોગ થયો હોય. પૂર્ણ સહાયકારક ક્રિયાપદ એટલે PMA એટલે પરફેક્ટ મોડલ ઓક્ઝિલિયરીઝ. ત્યારે હોય છે કન્ડિશન ઇન ધ પાસ્ટ. એટલે આ ફંક્શનને કહેવાય ભૂતકાળમાં દર્શાવેલી શરત એટલે કન્ડિશન ઇન પાસ્ટ. તો ડિસ્ક્રાઇબિંગ condition in the past. ઓળખના શબ્દો યાદ રાખવાના, હેડ પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ અને PMA. નંબર 8. વી વેન્ટ ટુ ધ માર્કેટ સો દેટ વી કુડ બાય ક્લોથ્સ. અમે બજારમાં ગયા કે જેથી અમે કપડાં ખરીદી શકીએ. તો મિત્રો અહીંયા જે આગળ ક્રિયા આપી છે બજારમાં જવાની, એના માટે પાછળ ઈરાદો આપ્યો છે, હેતુ આપેલો છે. એટલે હેતુ કે ઈરાદો દર્શાવવા માટે કયા કયા શબ્દો છે? બે વાક્યને જોડવા માટે ધેટ, સો ધેટ, ઇન ઓર્ડર ધેટ, અથવા ફ્રેઝ પ્રિપોઝિશન વિથ અ વ્યૂ ટુ અને ઇન ઓર્ડર ટુ. આમાંથી કોઈ પણ શબ્દ આવી શકે પાંચમાંથી. અને એ શબ્દો આવે ત્યારે એને ડિસ્ક્રાઇબિંગ પર્પઝ કહેવાય. ડિસ્ક્રાઇબિંગ પર્પઝ એટલે હેતુ કે ઈરાદો. નંબર 9. આઈ વોઝ એબસન્ટ યેસ્ટરડે બીકોઝ આઈ વોઝ ઇલ. હું ગઈકાલે ગેરહાજર હતો કારણ કે હું બીમાર હતો. તો અહીંયા બીકોઝ છે. બીકોઝ શબ્દ પાછળ કારણ દર્શાવે છે એટલે અહીંયા રીઝન શબ્દ આઈડેન્ટિફાઈ, રીઝન કહી શકાય. તો ફંક્શન છે ડિસ્ક્રાઇબિંગ રીઝન. રીઝન ડિસ્ક્રાઇબ કરવા માટે બીકોઝની સાથે સાથે એઝ અને સિન્સ પણ આવી શકે. બીકોઝ ઓફ, ઓન અકાઉન્ટ ઓફ, ઓવિંગ ટુ, ડ્યુ ટુ, આ બધા શબ્દોનો ઉપયોગ થઈ શકે ફંક્શન રીઝન માટે. નંબર 10.
યુ શુડ ટેક યોર ફ્રેન્ડ્સ હેલ્પ ટુ સોલ્વ ધીસ સમ. તું આ દાખલો ગણવા માટે તારા મિત્રની મદદ લેવી જોઈએ. તો અહીંયા સામેની વ્યક્તિને સલાહ આપી છે, સૂચન આપેલું છે. સલાહ પણ કહી શકાય, એડવાઇસ પણ કહી શકાય અને સજેશન પણ કહી શકાય, સૂચન પણ કહી શકાય. એટલે બંને ફંક્શન લાગુ પડે છે અહીંયા. ડિસ્ક્રાઇબિંગ અથવા ગિવિંગ સજેશન, ડિસ્ક્રાઇબિંગ અથવા ગિવિંગ એડવાઇસ. એટલે અહીંયા ગિવિંગ સજેશન. એન્ડ નંબર 11, એમાં યુ મસ્ટ રીડ રેગ્યુલરલી ટુ ગેટ ગુડ માર્ક્સ. તમારે સારા માર્ક્સ મેળવવા માટે નિયમિત વાંચવું જ જોઈએ, ચાલે જ નહીં. ફરજિયાતપણું દર્શાવે છે કયો શબ્દ? મસ્ટ. તો મસ્ટ શબ્દ કમ્પલ્ઝન માટે આવે, ફરજિયાતપણ માટે આવે. એટલે નેસેસરી દર્શાવે, નેસેસિટી દર્શાવે છે, જરૂરિયાત દર્શાવે છે. એટલે એના માટે ફંક્શનનું નામ છે ડિસ્ક્રાઇબિંગ નેસેસિટી. ફરજિયાતપણું કયો શબ્દ? મસ્ટ. નંબર 12, ધ બોટમેન કુડ સ્વિમ ધ રિવર. હોડીવાળો નદીમાં તરી શકતો હતો. તો અહીંયા તરી શકવાની ક્ષમતા દર્શાવવામાં આવેલી છે. ક્ષમતા એટલે એબિલિટી. તો એબિલિટીનું ફંક્શન દર્શાવવા માટેનો શબ્દ છે કેન અથવા કુડ. કેનનું ભૂતકાળ કુડ આપેલું છે. એટલે અહીંયા છે ડિસ્ક્રાઇબિંગ એબિલિટી. ઓકે ફ્રેન્ડ્સ, જોયું ને? તો હવે તમે સમજી ગયા હશો કે પરીક્ષામાં કોઈ પણ ધોરણમાં ફંક્શન આઈડેન્ટિફાઈ કરવા માટે વાક્યમાં ઓળખના શબ્દો યાદ રાખવા જરૂરી છે અને વાક્યનો મિનિંગ સમજવો જરૂરી છે. તો આપણે આ ફંક્શનને આઈડેન્ટિફાઈ કરી શકીએ. અને આ ફંક્શન દરેક ધોરણ માટે, કોલેજના દરેક વર્ષ માટે કે દરેક કોમ્પિટિટિવ એક્ઝામ માટે ઉપયોગી છે. તો ઇંગ્લિશ ગ્રામરને પાયાથી જ વધારે મજબૂત બનાવવા માટે સતત તમે મારી યુટ્યુબ ચેનલ જોતા રહો અને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ વેરી મચ.